हाय फ्रेंड्स, आजे आपणे जाणीशुं आपणा मूळ निवासी एवा बिरसा मुंडानी प्रेरणादायक इतिहास। ए पहला अमारी यंसबीज रॉयल चैनल ने सब्सक्राइब जरूरथी करजो। तो आपणे जाणीए के घणा वर्षो पहला झारखंडना उलीहातू गाममां एक गरीब आदिवासी परिवारमां बिरसा मुंडानो जन्म थयो। बिरसा मुंडानो जन्म 15 नवेम्बर 1875 ना रोज आजना झारखंड राज्यना उलीहातू गाममां थयो हतो। बिरसा मुंडानो परिवार मुंडा आदिवासी समाजनो हतो। તેમના પિતા સુગના મુંડા ખેડૂત હતા અને જીવન નિર્વાહ માટે ખેતી તથા મજૂરી કરતા હતા। ગરીબીના કારણે પરિવારને ઘણી વખત એક ગામમાંથી બીજા ગામમાં જવું પડતું હતું। બિરસા મુંડાને બાળપણથી જ આદિવાસી સમાજ પર થતા અન્યાય, શોષણ અને અંગ્રેજ શાસનના અત્યાચારનો અનુભવ થયો હતો। આ જ અનુભવથી તેઓ આગળ જઈને આદિવાસી સમાજના મહાન નેતા અને સ્વાતંત્ર્ય સેનાની બન્યા। તેમના પરિવારે તેમને સત્ય, મહેનત અને પોતાના સમાજની સેવા કરવાના સંસ્કારો આપ્યા, જેના કારણે બિરસા મુંડા આદિવાસી લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા। આજે તેમને ધરતી આબા, ધરતીના પિતા તરીકે પણ સન્માનપૂર્વક યાદ કરવામાં આવે છે। તે સમય દરમિયાન અંગ્રેજ શાસકો અને જમીનદારો આદિવાસીઓ પર અત્યાચાર કરતા હતા। તેમની જમીન છીનવી લેવામાં આવતી અને તેમને અન્યાય સહન કરવો પડતો। બિરસા મુંડાએ નક્કી કર્યું કે તેઓ પોતાના લોકોના હક માટે લડશે। તેમણે આદિવાસી સમાજને એકતાનો સંદેશ આપ્યો અને કહ્યું કે પોતાની સંસ્કૃતિ, પરંપરા અને જમીનની રક્ષા કરવી જોઈએ। તેમણે અંગ્રેજ શાસન સામે ઉલગુલાન, મહાન વિદ્રોહ શરૂ કર્યો। તેમના નેતૃત્વમાં હજારો આદિવાસીઓ અન્યાય સામે ઊભા રહ્યા। અંતે અંગ્રેજોએ તેમને 3 ફેબ્રુઆરી 1900 ના રોજ ધરપકડ કરી હતી અને 9 જૂન 1900 ના રોજ રાંચી સેન્ટ્રલમાં તેમનું અવસાન થયું। આજે તેઓ ભારતના મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક તરીકે યાદ કરવામાં આવે છે। 9 જૂન 1900 ના રોજ માત્ર 25 વર્ષની ઉંમરે જેલમાં તેમનું અવસાન થયું। પરંતુ તેમના બલિદાનને કારણે તેઓ આજે પણ આદિવાસી સમાજના મહાન નાયક અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે યાદ કરવામાં આવે છે। આજે સમગ્ર ભારત તેમને ધરતી આબા, ધરતીના પિતા તરીકે સન્માન આપે છે। બિરસા મુંડાનું જીવન આપણને શીખવે છે કે હિંમત, એકતા અને પોતાના હક માટેનો સંઘર્ષ ક્યારેય વ્યર્થ જતો નથી। તો દોસ્તો, તમને આવી માહિતી અને મહેનત આપવા માટે અમારી યંસબીજ રોયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આવી માહિતી મળતી રહેશે। મળીએ બીજા વિડીયોમાં।